આ ટેકનોલોજીના જમાનામાં તો જલસા છે હો. આપણે પેલા રૂબરૂ મળતા એમ હવે વિડીયો કોલ પર રોજે મળવાનું થાય છે અને ફોનમાં ક્યાં ટાઈમ જતો રહે છે ખબર પણ નથી પડતી. અરે સંભાળે ને બેટા. ઇટ્સ ઓકે પપ્પા. પપ્પા, તમે થાકી ગયા હશો ને? હું તમારા માટે પાણી લઈને આવું. આખો દિવસ કામ કર્યું હશે, તમે આરામ કરો. હું તમારા માટે ગરમા ગરમ ચા લઈને આવું. આ ફોનની લતે મારું ઘણું બધું છીનવી લીધું છે. પહેલા તો હું ઘરે આવતો એટલે મારી ઢીંગલી એના નાના નાના હાથમાં પાણીનો ગ્લાસ લાવતી. રસ્તામાં છલકાતું ઢોળાતું મારી પાસે પાણી આવે ત્યાં સુધીમાં અડધો ગ્લાસ ઢોળાઈ ગયો હોય, પણ એ અડધો ગ્લાસ એના પ્રેમ અને સ્નેહથી ભરાઈ જતો અને એ મારા આખા દિવસના થાક ઉતારવા પૂરતું હતું. મારી પત્ની મારા આવવાની રાહ જોતી હતી, પણ હવે એ તો યસ હું જોયેલા. તબિયત તો બરોબર છે ને? હા શેઠ, મારી તબિયત બરોબર છે. તમે ઉલાળા છે ને મારશો? શેઠ, હું ઓનલાઈન ગેમમાં ₹9.5 જીતી ગયો છું. આવા જ બુદ્ધિ વગરના કેટલાક હશે. 1 કલાક અહીંયા ભરને ₹50 વધુ આપો, પણ આજની પેઢીને તો ફોન અરે એવું વળગણ છે ને કે એમ થાય છે પરણાવા કરતા હાથ ફેરા ફોન અરે ફેરવી દેવી ને તોય હાલશે. जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं, जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं. चाहे तुझको रब बुला ले, हम न रब से डरने वाले, राहों में डट के खड़े हैं हम, यारों से नजरें चुरा ले, चाहे जितना दम लगा ले, जाने ना तुझको ऐसे देंगे हम, जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं. 2 कदम का ये सफर है, उम्र छोटी सी डगर है, 1 कदम में लड़खड़ाया क्यों. सुन ले यारों की ये बातें, बीतेंगी सब गम की रातें, यारों से रूठा है साले क्यों. जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं, जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं. એ ભાઈ, મને કોક તો વાંચો. હું તમારી જિંદગીનો રાહબર છું, હું તમારો સાચો પથદર્શક છું, હું તમારો મિત્ર છું. આ બધું ફોનમાં આવે છે. હવે તો બધી બુક ફોનમાં જ મળી રહે છે. બુક ફોનમાં છે, પણ દાદા એના પૌત્રને રામાયણ વાંચીને કે ગાયને ચોપાઈ સંભળાવે ને એ માહોલ ક્યાં છે તમારી પાસે? પણ ફોન આવતા ઘડિયાળ પણ પહેરવી નથી પડતી. ઘડિયાળના ટકોરા ગણતું નાનપણ કે તારા પરિવારને આપવાનો સમય તારી પાસે છે? એલાર્મ પણ મૂકી શકાય છે, હવે તો એની પણ જરૂર નથી. રાતે 1-1 વાગ્યા સુધી ફોનમાં ડાચા નાખીને જાગો છો, તો તમે સવારમાં અલાર્મ મૂકવાના જ ક્યાંથી? ઓનલાઈન ગેમ રમતા હશો એટલે ગ્રાઉન્ડમાં ગેમ રમવા પણ નથી જતા. શારીરિક મજબૂતીની જગ્યાએ મોબાઈલમાં ગેમ રમીને મગજને પણ તમે વિકલાંગ બનાવી રહ્યા છો. તમારી વાત સાચી છે, તો હવે શું કરશું? મિત્રો, આ ફોનનો દુરુપયોગ અણુબોમ્બ કરતા પણ વિપરીત છે. જન્મથી 3 વર્ષ સુધી જો તમે બાળકને સ્ક્રીન જોવા દેશો તો તમારા બાળકનો માનસિક વિકાસ નહીં થાય. છેલ્લા 1000 દિવસના ન્યૂઝપેપર ખોલીને જોજો
17 વર્ષથી નાના કિશોરોની આત્મહત્યા કે ડ્રગ્સની લતનું કારણ જાણતા અજાણતા ફોન બની રહ્યો છે. મિત્રો, તમારા પરિવારને સમય આપો, તમારા બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવો. મંત્રોચ્ચાર અને બુકો વાંચીને સંભળાવો, તેનું પરિણામ ચોક્કસ આવશે જ. બાળકોને કસરત કરાવો, યોગ કરાવો, ગ્રાઉન્ડમાં રમત રમાડો. આજનું બાળક છે ને એ કાલના દેશનું ભાવિ છે. એનું જતન અને એનું સંરક્ષણ આપણા હાથમાં છે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. વસુદેવ સુતં દેવં પાંચચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણે જગદ્ગુરુ તદાત્રેવ સતે નસ્મે તન્મુરે સરસ્વતી તન્મતિ તોડવિંદ ભવાતે તદર્શનમ. નમામિ યમુનામં સકલ સિદ્ધિએ તો મુદા મુરારી પદ પંકજ સુરરમંદરેણુ તટ તટસ્થ નવકાનના પ્રગટ મોદ પુષ્પામુબાસુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રી અંબે ભીત. જનગણ મન